કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? શબ્દો તો સૌ કોઈ લખે છે, પરંતુ જે હૃદયને સ્પર્શી જાય અને મૌલિકતા હોય એ જ સાચું લેખન. બરાબર? કારણ કે લેખકનું સૌથી સાચું ઘરેણું એ મૌલિક અભિવ્યક્તિ છે, ઓરિજિનાલિટી. બરાબર? હવે આપણે જે પણ કંઈ લખવું હોય એમાં સર્જનાત્મકતા કેવી રીતે કેળવી શકાય અને લેખન કૌશલ્યમાં પ્રબળ કેવી રીતે બનાય, એક પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોને, કારણ કે મેઇન્સ આપવાની છે આપણે, બરાબર, એના આધારે નોકરી મળવાની છે. એના માટે હું તમને 2 જ પોઈન્ટ આપીશ. પહેલું વાંચન અને બીજું લેખન, લખવાનું, પ્રેક્ટિસ કરવાની. ત્યારબાદ તમને જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે એમાં આપણે કેવી રીતે સર્જનાત્મકતા લાવી શકીએ, કેટલા શબ્દ ભંડોળ આપણે એની અંદર સરસ રીતે આપણે સંપાદિત કરી શકીએ, આ બધી બાબતોને જો તમે શીખી લો અને એને જો આપણે રિપ્રેઝન્ટ કરતા થઈ જઈએ, પેપરની અંદર લખતા શીખી જઈએ, તો પછી તમને કોઈ મેઇન્સની અંદર 165 થી રોકી નહીં શકે સાહેબ. બરાબર? અને જ્ઞાન લાઈવ દ્વારા તમને આ સરસ સર્જનાત્મકતા કેવી રીતે કેળવી શકાય એના માટેના સરસ મોક ટેસ્ટ અને સરસ મજાની ધુરંધર આપણી બેચ, અભિવ્યક્તિ બેચ છે કે જેની અંદર તમને આ વસ્તુ શીખવાડવામાં આવે. બરાબર? તો આનો લાભ લેવાનું પણ ચૂકતા નહીં. અને લેખક બનવું એ સરળ છે. બસ ખાલી કળા જે છે, લેખક બનવાની કળા, બરાબર, એ તમે કેવી રીતે શબ્દ ભંડોળ દ્વારા ખીલવી શકો છો એ તમારા પર ડિપેન્ડ છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.